મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આની અગાઉના વિડીયોની અંદર આપણે ધોરણ 8 નો યુનિટ 1 લેટ્સ રિમેમ્બર વિશે ચર્ચા કરી હતી. આ વિડીયોની અંદર આપણે યુનિટ 2 જોયફુલ ડ્રીમ એના વિશે અભ્યાસ કરીશું. બાળકો, હજી સુધી તમે જો આ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા અપલોડ થતા વિડીયો તમને મળી રહે. યુનિટ 2 ની એક્ટિવિટી 1 વિશે આપણે અભ્યાસ કરીએ તો સૂચના છે લેટ્સ રિસાઇટ ધીઝ રાઇમ્સ. રાઇમ્સનું નામ છે ધ લિટલ વન. આ રાઇમ્સ બાળકો આપણે ધોરણ 7ની અંદર યુનિટ 1ની અંદર જ આપણે આનો અભ્યાસ છે કરી ચૂક્યા છીએ. જોઈએ આપણે રાઇમ્સ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી. બોટ એટલે ખરીદી બાયનું ભૂતકાળનું રૂપ. આ રાઇમ્સની અંદર આપણે ખાસ ભૂતકાળના રૂપ જ શીખવાના છે. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. કેચનું ભૂતકાળ કોટ. કોટ એટલે આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. આ એ પતંગ છે જે નાના બાળકે ઉડાડી. ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લુ. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. આ એ વિસલ છે, આ એ સિસોટી છે ધ લિટલ વન બ્લુ જે નાના બાળકે વગાડી. બ્લોનું ભૂતકાળનું રૂપ થશે બ્લુ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. આ એ બેલ છે જે નાના બાળકે વગાડ્યો. રિંગનું ભૂતકાળ રેંગ. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળો અને લીલો અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ. આ એ શબ્દો છે જે નાના બાળકે વાંચ્યા. રીડનું ભૂતકાળનું રૂપ રેડ થશે. સ્પેલિંગમાં કોઈ ફેર થશે નહીં. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રુ. આ એ ચિત્રો છે જે નાના બાળકે દોર્યા. ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રુ. ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકે જાણી. નોનું ભૂતકાળનું રૂપ થશે ન્યૂ. નીચેની સૂચના આપણે જોઈએ. સૂચના છે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. તમને અહીંયા 4 શબ્દો આપેલા છે, તેના તમારે રાઇમિંગ વર્ડ્સ છે લખવાના છે. તમને એક એક્ઝામ્પલ આપેલું છે ટોટ. ટોટનું રાઇમિંગ વર્ડ્સ થશે બોટ. અહીંયા હું બાળકો બોલતી જઈશ. એ સ્પેલિંગ તમારે ઉપરની રાઇમ્સમાંથી તમારી જાતે શોધીને લખવાનો છે. પહેલું છે ફ્લુ. ફ્લૂનો રાઇમિંગ વર્ડ થશે બ્લુ. બીજું છે કોટ. કોટનો થશે બોટ. ત્રીજું સેંગ. સેંગ તો થશે રેંગ. અને ચોથું છે ન્યૂ. ન્યૂ તો બ્લુ. ત્યારબાદ જોઈએ નીચે આપેલ શબ્દો મોટેથી બોલો. તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર વિભાગ એ અને વિભાગ બી છે. વિભાગ એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ છે અને સામે વિભાગ બીની અંદર એનું ભૂતકાળનું રૂપ છે, જેની આપણે રાઇમ્સની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. પહેલું છે બાય. બાયનું ભૂતકાળનું રૂપ થશે બોટ. કેચનું કોટ. ફ્લાયનું ફ્લુ. બ્લોનું ભૂતકાળનું રૂપ બ્લુ. ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રુ. ત્યાર પછી છે KNOW. બાળકો આનો ઉચ્ચાર ખાસ યાદ રાખજો. નો. નોનું ભૂતકાળનું રૂપ થશે ન્યૂ. ત્યાર પછી છે સિંગ. એનું થશે સેંગ. રીડ. એનું થશે રેડ. ત્યારબાદ આગળની સૂચના જોઈએ. કોઠાના વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને ઉપર જે કોષ્ટક આપેલું છે એમાં વિભાગ બી એટલે ભૂતકાળના રૂપ છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આ ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ માય ફાધર ખાલી જગ્યા ટી શર્ટ ફ્રોમ ધ માર્કેટ. મારા પિતાએ માર્કેટમાંથી ટી શર્ટ, તો અહીંયા આવશે ખરીદ્યું. ઉપર
વિભાગ બીમાંથી બોટ સ્પેલિંગ લખી નાખજો. બીજો છે વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. અમે ગઈ ઉત્તરાયણમાં પતંગ, તો આવશે ચગાવ્યું અથવા ઉડાડ્યું એટલે આવશે ફ્લુ, FLEW ફ્લુ. ત્રીજું છે માય સિસ્ટર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર. મારી બેને સુંદર ચિત્ર ખાલી જગ્યામાં આવશે ડ્રુ, DREW. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ વોચમેન ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. વોચમેને વિસલ વગાડી એટલે બ્લોનું ભૂતકાળનું રૂપ અહીંયા આવશે બ્લુ, BLEW, વગાડી અને ગાડીને રોકી. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા જોઈએ હેતલ ખાલી જગ્યા ધ બુક લાસ્ટ ઇવનિંગ. હેતલે ગઈ સાંજે બુક રેડ વાંચી, READ. છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ માય કઝિન ખાલી જગ્યા 3 લેંગ્વેજ. મારો પિતરાઈ ભાઈ 3 ભાષા ન્યૂ જાણે છે, KNEW. સાતમી ખાલી જગ્યા સચિન ખાલી જગ્યા ધ બોલ. સચિને બોલ પકડ્યો, તો પકડ્યો એટલે ભૂતકાળનું રૂપ આવશે કોટ, CAUGHT. બાળકો આ દરેક સ્પેલિંગ તમને ઉપરના કોષ્ટકમાં વિભાગ બીમાંથી મળી રહેશે. ત્યાર પછી નેક્સ્ટ લાસ્ટ ખાલી જગ્યા જોઈએ યસ્ટરડે મહેશ ખાલી જગ્યા અ નાઇસ લોકગીત ઇન ધ ક્લાસ. મહેશે ક્લાસમાં સુંદર ભજન સેંગ, SANG ગાયું. આગળ જોઈએ એક્ટિવિટી 2. વાલી શિક્ષક મિત્રો નીચેની વાર્તા વિદ્યાર્થીઓને મોટેથી વાંચી સંભળાવો તથા કૌંસમાં આપેલ શબ્દોમાંથી વાર્તામાં આવતા શબ્દો ફરતે ગોળ કરવા કહો. અહીંયા બાળકો તમને એક કોષ્ટકની અંદર કેટલાક શબ્દો જોવા મળે છે. આ શબ્દો છે એ તમારે નીચેના પેરેગ્રાફમાંથી શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. શબ્દો છે હું એક વખત વાંચી જાઉં. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. રોબર, ત્યાર પછી બીજો છે ફોરેસ્ટ, જંગલ, સંત, સેડ, હેપી, થ્રો, એડવાઇઝ, વાઇફ અને લાઈફ. તમે હવે નીચે તમને પેરેગ્રાફ આપેલો છે, એક આપણે ઉદાહરણ જોઈએ. એમાંથી ઉપરમાંથી જે શબ્દ આવે એમાં રાઉન્ડ કરવાનું છે. જેમ કે આપણે શરૂઆત કરીએ વાલિયા વોઝ અ રોબર. તો ઉપર તમે જો અહીંયા રોબર વર્ડ છે આપેલો છે, તો અહીંયા આપણે છે એ રાઉન્ડ કરીશું. આ રીતે દરેકે દરેક શબ્દ નીચેથી શોધી અને તમારે રાઉન્ડ છે જાતે કરવાનું છે. એક્ટિવિટી 3ની સૂચના આપણે જોઈએ લેટ્સ રીડ. આપણે નીચેનો પાઠ તમને યુનિટ કહી શકાય એનું વાંચન કરવાનું છે. ઇટ વોઝ તેજસ્વીનીઝ બર્થડે. તે તેજસ્વીનીનો જન્મદિવસ હતો. અહીંયા બાળકો અપોસ્ટ્રોફી એસ આપેલો છે જેનો અર્થ નો ની નું ના એવો થાય છે. હર ફાધર ગિફ્ટેડ હર અ યુનિક એન્ડ બ્યુટિફુલ બાઇક. તેના પિતાએ તેજસ્વીનીના પિતાએ તેજસ્વીનીને યુનિક એટલે અજોડ અને સુંદર સાયકલ ગિફ્ટમાં આપી. ધ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર. તે બાઇસિકલનો રંગ છે એ બ્લુ કલરનો હતો. ઇટ હેઝ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર. તેમાં એક સુંદર મજાની નરમ સીટ, નાનકડી ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો એ સાયકલમાં હતો. બીજો પેરેગ્રાફ જોઈએ. તેજસ્વીની સ્ટાર્ટેડ રાઇડિંગ હર બાઇસિકલ. તેજસ્વીનીએ સાયકલ ચલાવવાનું શરૂ કર્યું. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. રિવર બેંક એટલે નદીનો કિનારો. રિવર બેંક એટલે નદી કિનારો. તે નદી કિનારે ગઈ. ધ પાથ વોઝ રફ ઓન ધ રિવર બેંક. નદી કિનારાનો જે રસ્તો હતો તે ખૂબ રફ એટલે ખરબચડો હતો. શી વોઝ રાઇડિંગ ધ બાઇસિકલ એટ ટોપ સ્પીડ. ટોપ સ્પીડ એટલે સૌથી વધી ગતિમાં તેણે સાયકલની સવારી છે એ શરૂ કરી. ધેન પછી શી સો અ રેડ બટન નિયર ધ બેલ. તેણે બેલની નજીક લાલ બટન જોયું. શી પુશ્ડ ધ બટન. પુશ્ડ એટલે દબાવવું. તેણે તે બટનને દબાવ્યું સ્લોલી ધીમેથી.
ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયલ વ્હીલ. રિયલ વ્હીલ એટલે પાછળના વ્હીલમાંથી મોટો પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ એન્ડ ધ બાઇસિકલ વોઝ નાવ ફ્લાઇંગ. જે પંખો બહાર નીકળ્યો હતો તેણે ફરવાનું શરૂ કર્યું અને બાઇસિકલ છે એ હવે ઉડતી હતી. શી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. તે નદી ઉપર ઉડતી હતી. શી સો અ બોટ ઇન ધ રિવર. તેણે નદીમાં બોટ એટલે કે હોડી જોઈ. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ. તેણે હેન્ડલને ટુવર્ડ્સ એટલે ની તરફ વાળ્યું. કઈ તરફ વાળ્યું? તો હર વિલેજ. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ વાળ્યું એટલે સાયકલ છે એણે ગામ તરફ વાળી. શી સો હર સ્કૂલ. તેણે તેની સ્કૂલ જોઈ. ધેર વેર મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. રૂફ એટલે છાપરું. તેણે છાપરા ઉપર ઘણા બધા વૃક્ષના પાંદડા જોયા. નાવ હવે એટલે કે અત્યારે. શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે તે ખેતર અને ફિલ્ડ એટલે ખેતર પણ થઈ શકે અને મેદાન પણ થઈ શકે. ખેતર અને મેદાનની ઉપર હતી. અહીંયા બાળકો એક શબ્દ છે ઓવર એટલે ઉપર અને ઓન એટલે પણ ઉપર થાય, પણ જ્યારે વસ્તુ છે બે વસ્તુ છે અડેલી હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય. જેમ કે ટેબલ ઉપર પંખો, પણ પંખો છે અડેલો ન હોય ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે. ધેન શી સડનલી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અચાનક તેણે રસ્તામાં ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું છે એ જોયું. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. એપ્લાય એટલે મારવું. જેવું એણે પક્ષીનું ટોળું જોયું એટલે એણે બ્રેક મારી. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. એટલે જે પંખો ફરતો હતો એ સ્ટોપ થઈ ગયો ફરવાનો અને એની જે બાઇક છે એ સ્ટાર્ટેડ કમિંગ ડાઉન નીચે આવવાની શરૂ થઈ. વિથિન સેકન્ડ્સ થોડી જ સેકન્ડમાં ધડમ એટલે એવો અવાજ આવ્યો. શી ફેલ ડાઉન ફ્રોમ ધ બેડ. તે પથારીમાંથી નીચે પડી ગઈ. શી ઓપન હર આઈસ. તેણે તેની આંખો ખોલી. કોણે? શી એટલે તેજસ્વીનીએ તેની આંખો ખોલી. ઓ માય ગોડ ઇટ વોઝ અ ડ્રીમ. ડ્રીમ એટલે સ્વપ્ન. અને આ જે બધું સાયકલનું જે સાયકલ વિશે જે વાત હતી કે આકાશમાં ઉડીને એને ઘણી બધી વસ્તુ જોઈ, આ એને તેજસ્વીને સ્વપ્ન આવેલું હતું. ત્યાર પછી નીચેના શબ્દો મોટેથી વાંચો અને ત્યારબાદ ઉપરની વાર્તામાંથી આ શબ્દો શોધી ત્યાં તે શબ્દ પર ગોળ કરો. આગળની એક્ટિવિટી આપણે આવી ગઈ એવી જ એક્ટિવિટી છે. નીચે તમને શબ્દોનું લિસ્ટ આપેલું છે. આ શબ્દો તમારે ઉપરના યુનિટમાંથી શોધવાના છે. હું એક વખત બધા શબ્દો વાંચી જાઉં. વ્હીલ, ફ્લોક ઓફ બર્ડ્સ, ડ્રીમ, ટુ વર્ડ્સ, સ્લોલી, યુનિક, બ્યુટીફુલ બે અલગ અલગ શબ્દો છે. રિયર વ્યૂ મિરર, રિવર બેંક, પાથ, રફ અને ફિલ્ડ્સ. આ દરેક શબ્દો છે એનું વાંચન કરી અને ઉપરના પેરેગ્રાફમાંથી શબ્દો ગોતી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. આગળ જોઈએ આપણે ઉપરના શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. આ જ શબ્દો તમને છે ઉપર આપ્યા જે હમણાં આપણે યુનિટમાંથી શોધવાના હતા એનો ઉપયોગ કરી નીચે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ પહેલી ખાલી જગ્યા. ધ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા એન્ડ બ્યુટીફુલ. તો તમને અહીંયા બાળકો શબ્દ આપેલો છે એક યુનિક. સાયકલ છે એ કેવી હતી? તો અજોડ એટલે કે યુનિક. તો અહીંયા શબ્દ આવશે પહેલી ખાલી જગ્યામાં યુનિક. બીજી ખાલી જગ્યા. ધ પાથ વોઝ ખાલી જગ્યા ઓન ધ રિવર બેંક. નદી કિનારાનો રસ્તો ખાલી જગ્યા હતો તો ખરબચડો હતો એટલે જવાબ આવશે રફ. ત્રીજી ખાલી જગ્યા છે તેજસ્વીની સો અ ખાલી જગ્યા. તેજસ્વીનીએ જોયું ખાલી જગ્યા તો તેણે રસ્તામાં ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું જોયું હતું. નેક્સ્ટ ખાલી જગ્યા. ઇટ વોઝ જસ્ટ ખાલી જગ્યા. તે ફક્ત શું હતું? તો તે ફક્ત સ્વપ્ન હતું એટલે ડ્રીમ. નેક્સ્ટ ખાલી જગ્યા પાંચમી છે. ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર ખાલી જગ્યા. મોટો પંખો બહાર આવ્યો પાછળના ખાલી જગ્યામાંથી. તો પાછળના પૈડામાંથી બહાર આવ્યો હતો એટલે અહીંયા પહેલો જ શબ્દ તમને આપેલો છે વ્હીલ.
આ આવશે લાસ્ટ ખાલી જગ્યાની અંદર. આગળ આપણે જોઈએ આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વિની? તેજસ્વિનીને સાયકલ કોણે ગિફ્ટમાં આપી? પહેલાં તો બાળકો ખાસ આપણે એ જાણી લઈએ કે હુથી પ્રશ્ન જ્યારે શરૂ થતો હોય ત્યારે જવાબમાં વ્યક્તિનું નામ આવે, બાકી વાક્યમાં કોઈ પ્રકારનો ફેર થતો નથી. તો હુની જગ્યાએ આપણને ખબર છે કે તેજસ્વિનીને એના પપ્પાએ સાયકલ ગિફ્ટમાં આપી હતી, એટલે જવાબ થશે તેજસ્વિનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ તેજસ્વિની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? તેજસ્વિનીએ તેની શાળાના છાપરા ઉપર શું જોયું? તો તેણે છાપરા ઉપર છે એ ઝાડના પાંદડા જોયા હતા. બાળકો આ પ્રશ્નની અંદર ખાસ આપણે એ જોઈએ કે ડીડ આપેલું છે અને જવાબમાં ક્યારે ડીડ ન આવે, પણ જવાબ જ્યારે તમે લખો ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે અને ડીડ છે એ નીકળી જશે. તો ક્રિયાપદ આપણે સી આપેલું છે, સીનું ભૂતકાળનું રૂપ થશે સો. તો જવાબ આવો કંઈક થશે, તેજસ્વિની સો. તેજસ્વિનીએ જોયું મેની લીવ્સ ઓફ ટ્રી, ઝાડના પાંદડાઓ જોયા. ક્યાં જોયા? તો તમને ઉપર પ્રશ્નમાં આપેલું જ છે, ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, વોટ ડીડ તેજસ્વિની સી ઇન ધ રિવર? તેજસ્વિનીએ નદીમાં શું જોયું? તો નદીમાં એણે બોટ જોઈ હતી. તો ઉપરના પ્રશ્ન જેવો જ નિયમ અહીંયા છે કે ડીડ છે એટલે સીનું આપણે ક્રિયાપદ જે સી છે એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકીશું. જવાબ આવશે તેજસ્વિની સો અ બોટ ઇન ધ રિવર. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ, રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ તેજસ્વિનીઝ બાઇસિકલ. તેજસ્વિનીની સાયકલ વિશે તમારે 2 વાક્ય લખવાના છે. તો આપણે જોયું તો પહેલું કે ઇટ ઇઝ અ બ્લુ ઇન કલર, તેનો કલર બ્લુ હતો. અને બીજું, ઇટ હેઝ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. એમાં નરમ સીટ, નાનકડી ઘંટડી અને પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો હતો. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ યોર બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. તમારી સાયકલનું 2 વાક્યોમાં વર્ણન કરો. તો પહેલું વાક્ય છે, માય બાઇસિકલ ઇઝ રેડ ઇન કલર. તમે અહીંયા કલર છે કોઈ પણ તમારી રીતે ચેન્જ કરી શકો છો. રેડની જગ્યાએ બ્લેક મૂકો તો પણ ચાલે. અને બીજું છે, ઇટ હેઝ અ લિટલ બેલ. તેમાં એક નાનકડી ઘંટડી છે. એક્ટિવિટી 4 આપણે જોઈએ. નીચે નમ્રતા જે વિદ્યાર્થીની છે અને જયેશભાઈ છે શિક્ષક છે, એના 1 દિવસની કાર્યોની માહિતી આપી છે, તે તમારે વાંચવાની છે. ડેટ છે 14/11/2019 અને થર્સડે ગુરુવારની નમ્રતા અને એનો શિક્ષક છે જયેશભાઈ, એનું તમને કાર્યોની માહિતી આપેલી છે. જોઈએ આપણે પહેલાં નમ્રતા. પાર્ટિસિપેન્ટ ઇન અ ચિલ્ડ્રન ફેર, મેડ બુંદીના લાડુ, ડેકોરેટેડ ક્લાસરૂમ અને ચોથું વન કુકિંગ કોમ્પિટિશન. એની પ્રવૃત્તિ છે. ત્યાર પછી જયેશભાઈના કાર્યો આપણે જોઈ લઈએ. ઓર્ગેનાઇઝડ ચિલ્ડ્રન ફેર, ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, ગેવ પ્રાઇઝ ટુ ધ બેસ્ટ ક્લાસરૂમ અને કોંગ્રેચ્યુલેટેડ નમ્રતા. આ આપણે જોઈ વિગત. કૌષ્ટકની માહિતીના આધારે તમને કેટલીક ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યાનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તમને એક ઉદાહરણ આપેલું છે. એક્ઝામ્પલ, નમ્રતા પાર્ટિસિપેટ ઇન અ ચિલ્ડ્રન ફેર. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર કર્તા અને ટુ બીનું સ્થાન છે એ બદલાઈ જાય, પરંતુ ઉપરના વાક્યમાં ટુ બીનું રૂપ નથી, માટે આપણે ટુ બીનું રૂપ છે ભૂતકાળ હોવાથી ડીડ લેશું. એટલે અહીંયા તમને વાક્ય આપેલું છે, ડીડ નમ્રતા પાર્ટિસિપેટ. ત્યારબાદ તમે જોઈ શકો છો જે ભૂતકાળનું રૂપ હતું પાર્ટિસિપેટ, એનું મૂળ રૂપ પાર્ટિસિપેટ થઈ ગયું. ઇન અ ચિલ્ડ્રન ફેર જવાબ આવશે યસ સી ડીડ. આ રીતે તમને આગળ અમુક જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા કાં તો કર્મના સ્થાને હશે, કર્તાના સ્થાને હશે, અથવા તો આખે આખું વાક્ય પણ એમને મૂકેલું હોય અને ક્રિયાપદની જગ્યાએ પણ ખાલી જગ્યા આપેલી હશે. પહેલું વાક્ય છે, જયેશભાઈ
ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. નીચે પ્રશ્ન પૂછેલો છે, પરંતુ શરૂઆતમાં જ ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા નમ્રતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો જવાબની શરૂઆત પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શરૂઆત છે એ ડીડથી થશે, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ડીડ. તમને ઉપર માહિતી એમાં આપી કે જયેશભાઈએ સ્વીટ છે વહેંચી, અને પછી નીચે પ્રશ્ન એમ પૂછ્યો, જયેશભાઈની જગ્યાએ જો નમ્રતા નામ આવી ગયું કે નમ્રતાએ મીઠાઈ છે વેચી, એટલે જવાબ આવશે નો, સી ડીડન્ટ. ત્યાર પછી બીજું વાક્ય આપણે જોઈએ, નમ્રતા ખાલી જગ્યા બુંદીના લાડુ. નમ્રતાએ બુંદીના લાડુ ખાલી જગ્યા, તો ત્યાં ક્રિયાપદ આવશે. ક્રિયાપદની ઓળખ તમને જો ન થતી હોય તો આગળનું વાક્ય વાંચવું, ત્યાં ક્રિયાપદ આપેલું જ હશે. જેમ કે બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા સી મેક, તો અહીંયા મેક છે એ ક્રિયાપદ છે, તો મેક છે અહીંયા મૂળ રૂપ થશે, તો ઉપર એનું ભૂતકાળનું રૂપ આપેલું આવશે મેડ. એટલે નમ્રતા મેડ બુંદીના લાડુ. પ્રશ્ન પૂછાશે ડીડથી. ડીડ સી મેક બુંદીના લાડુ, તેણે બુંદીના લાડુ બનાવ્યા, તો જવાબ આવશે યસ, સી ડીડ. ત્યાર પછીનું ત્રીજું વાક્ય આપણે જોઈએ, જયેશભાઈ ઓર્ગેનાઇઝડ ચિલ્ડ્રન ફેર ઇન ધ સ્કૂલ. શરૂઆતમાં જ ખાલી જગ્યા છે એટલે બધા વાક્યો લગભગ ભૂતકાળના છે, એટલે શરૂઆત ડીડથી જ થશે. ડીડ પછી છે નમ્રતા. ડીડ નમ્રતા ખાલી જગ્યા. કરતા પછી હંમેશા ક્રિયાપદ આવશે, કારણ કે ટુ બીનું રૂપ આપણે અહીંયા ડીડ મૂકી દીધું. ડીડ નમ્રતા ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર, અહીંયા જે ભૂતકાળનું રૂપ હતું અહીંયા એનું મૂળરૂપ થઈ જશે, કારણ કે વાક્યની પ્રશ્નાર્થ વાક્યની અંદર ક્યારે બે ભૂતકાળ ભેગા થાય નહીં. અને જવાબ એમાં આપેલ છે નો, સી, પછી ખાલી જગ્યા છે, તો નો, સી ડીડન્ટ. યસમાં જવાબ આવે બાળકો ત્યારે અહીંયા ડીડ આપેલું છે, અને અહીંયા નોમાં છે ત્યારે એનું ડીડન્ટ થઈ જશે. ચોથું વાક્ય છે, નમ્રતા ડેકોરેટેડ હર ક્લાસ. આનું પ્રશ્નાર્થ વાક્ય આપણે જાતે બનાવવાનું છે. શરૂઆત થશે ડીડ નમ્રતા ડેકોરેટેડ, જે તમને ભૂતકાળ રૂપ આપેલ છે એનું અહીંયા આપણે મૂળરૂપ કરી દીધું, ડેકોરેટ હર ક્લાસ. અહીંયા પાછળ છે એ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, તો જવાબ આવશે યસ, સી, અને ખાલી જગ્યા તો યસ, સી ડીડ. ત્યાર પછી નેક્સ્ટ વાક્ય જોઈએ, પાંચમું, જયેશભાઈ ગેવ પ્રાઇઝ ટુ ધ બેસ્ટ ક્લાસ. પ્રશ્નાર્થ પહેલી જ ખાલી જગ્યા છે, એટલે હવે બાળકો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શરૂઆત છે પ્રશ્નાર્થ વાક્યની ટુ બીના રૂપથી જ થાય, અને આ દરેક વાક્યની અંદર તમે જો ક્યાંય પણ ટુ બીનું રૂપ નથી, અને આ સિવાય પણ જોઈએ તો ભૂતકાળ છે એટલે બધામાં ડીડ આવશે. ડુ ડઝનો પણ ઉપયોગ થઈ શકે, પણ જ્યારે વાક્ય છે એ વર્તમાન કાળની અંદર હોય. ડીડ જયેશભાઈ ગીવ પ્રાઇઝ ટુ હર ધ બેસ્ટ ક્લાસ, તો જેનો જવાબ આવશે યસ, હી ડીડ. નેક્સ્ટ વાક્ય છે, નમ્રતા વોન ધ કુકિંગ કોમ્પિટિશન. નીચે ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યાની શરૂઆત ડીડથી થશે. ડીડ જયેશભાઈ વિન ધ કુકિંગ કોમ્પિટિશન. તમને અહીંયા જો વિન નીચે અંડરલાઇન કરેલી છે, શા માટે? કારણ કે અહીંયા વોન છે, વોનનું મૂળરૂપ થશે વિન. પછી જ્યારે બાળકો તમે યસ કે નોમાં જવાબ લખો ત્યારે ખાસ કાળજી એ રાખવાની છે કે ઉપર આપણે જે પ્રશ્નાર્થ વાક્યની અંદર કર્તા અને ટુ બીના રૂપનું સ્થાન બદલાવી નાખ્યું હતું એ અહીંયા પાછું સરખું થઈ જશે. અહીંયા જયેશભાઈ છે તો જયેશભાઈની જગ્યાએ આપણે હી લઈ લીધું, અને ડીડ છે અહીંયા જો પાછળ વહી ગયું, પણ અહીંયા નકાર વાક્ય છે એટલે નો, હી ડીડન્ટ. એક્ટિવિટી 5. અહીં બે ફકરા ભેગા થઈ ગયા છે. વાક્યો વાંચો અને સમજીને છૂટા પાડી નીચે આપેલ જગ્યામાં લખો. તમને અહીંયા બે ફકરા ભેગા થઈ ગયા, જેને તમારે અલગ પાડવાના છે. કઈ રીતે? એક છે ટુડેમાં. ટુડે એટલે આજે. આજે એનો મતલબ કે વર્તમાન અથવા ચાલુ વર્તમાન કાળ છે. તો ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે વર્તમાન કાળના ટુ બીના રૂપ એમ, ઇઝ, આર છે. ઉપર તમને વાક્યમાં ક્યાંય પણ એમ, ઇઝ, આર આવે તો એ છે એ ટુડેમાં આવશે. અને બીજું છે બી ફોર 3 months, એટલે 3 મહિના પહેલાં. 3 મહિના પહેલાં એટલે ભૂતકાળ છે, અને ભૂતકાળના રૂપ છે વોઝ વેર છે. આ સિવાય એની ઓળખ છે કે ક્રિયાપદને ઈડી લાગેલું હોય એ આ બધા વાક્યો છે એ આ બિફોર 3 monthsમાં આવશે. ચર્ચા આપણે કરી લઈએ. માનો કે પહેલું વાક્ય છે ટુડે ઇઝ દિવાળી, તો સીધું તમને ખબર પડી જાય કે ઇઝ છે એ ટુ બીનું રૂપ છે, ટુ બીના વર્તમાન કાળનું રૂપ છે, એટલે એ પહેલાંમાં આવશે. ત્યાર પછી આગળનું વાક્ય છે વી આર સેલિબ્રેટિંગ દિવાળી. એમાં પણ આર તમે જો બાળકો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે, એટલે એ પણ પહેલું એટલે ટુડેમાં આવશે.
બિફોર 3 months વી સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે. 3 મહિના પહેલાં અમે સ્વતંત્રતા દિવસ ઉજવો. અહીંયા જો ક્રિયાપદને ઈડી લાગેલું છે એટલે આ વાક્ય છે એ બીજા ફકરામાં આવશે. નેક્સ્ટ વાક્ય વાંચીએ. માય મધર ઇઝ મેકિંગ ગુલાબજામુન. ટુ બીનું રૂપ છે એ અહીંયા તમે જો બાળકો ઇઝ પણ છે વર્તમાન કાળનું અને સાથે ક્રિયાપદને આઈએનજી પણ લાગેલું છે એટલે વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે એટલે આવશે 1માં. ત્યાર પછી છે આગળનું વાક્ય. હેતલ ધ મોસ્ટ એજ્યુકેટેડ ગર્લ ઓફ ધ વિલેજ હોસ્ટેડ ફ્લેગ. અહીંયા પણ ક્રિયાપદને ઈડી લાગેલ છે એટલે આ વાક્ય છે એ હેતલવાળું વાક્ય છે એ બીજા પેરેગ્રાફમાં આવશે. માય ફાધર ઇઝ મેકિંગ તોરણ. અહીંયા ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે ઇઝ અને આ સિવાય આઈએનજી પણ લાગેલ છે એટલે આ વાક્ય છે એ આવશે પહેલામાં. આગળ અવર પ્રિન્સિપાલ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ અમોંગ સ્ટુડન્ટ્સ. ક્રિયાપદને ઈડી લાગેલું છે એટલે આ વાક્ય છે એ બીજા નંબરમાં આવશે. માય બ્રધર પાર્ટિસિપેટ ઇન અ પ્લે. ક્રિયાપદને ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે અહીંયા આવશે 2 નંબરમાં. હી ઇઝ એટ હોમ ટુડે. અહીંયા ટુડે દ્વારા પણ આપણને ખબર પડી જાય અને ઇઝ દ્વારા પણ ખબર પડી જાય કે વર્તમાન કાળ છે એટલે આ વાક્ય છે એ આવશે 1 નંબરમાં. હી ઇઝ ઇટિંગ લાડુ. અહીંયા ક્રિયાપદની આઈએનજી અને ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એટલે આવશે 1 નંબરમાં. આઈ એમ પ્રિપેરિંગ દિવાળી કાર્ડ્સ. અવર સોશિયલ સાયન્સ ટીચર ડિલિવર્ડ સ્પીચ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. અહીંયા બાળકો તમને ફૂલ સ્ટોપ આપેલું નથી. અહીંયા દિવાળી કાર્ડ્સ છે ત્યાં ફૂલ સ્ટોપ આવશે પૂર્ણવિરામ એટલે કે આ છે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે એટલે આવશે 1 નંબરમાં. આઈ એમ પ્રિપેરિંગ દિવાળી કાર્ડ્સ બસ ત્યાં સુધી. ત્યાર પછી અહીંયાથી વાક્ય છે એ અલગ છે. અવર સોશિયલ સાયન્સ ટીચર ડિલિવર્ડ સ્પીચ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે ઈડી લાગેલું છે એટલે આવશે નંબર 2માં. આગળ છે વી રિમેમ્બર્ડ અવર ફ્રીડમ ફાઇટર્સ. અહીંયા પણ ક્રિયાપદની ઈડી લાગેલ છે એટલે આવશે 2 નંબરમાં. વી આર એન્જોઈંગ દિવાળી સેલિબ્રેશન. ટુ બીનું રૂપ આર અને આ સિવાય આઈએનજી લાગેલ છે એટલે વર્તમાન કાળની અંદર આવશે એટલે 1 નંબરમાં. અને છેલ્લું વાક્ય છે વી એન્જોયડ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. એન્જોયનું ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે આવશે ભૂતકાળની અંદર એટલે બીજા પેરેગ્રાફની અંદર. આ રીતે તમારે તમારી જાતે પણ બાળકો તમે કરી શકો છો. ટુ બીના વર્તમાન કાળના રૂપ એમિઝાર છે અને ભૂતકાળના રૂપ વોઝવેર છે. આ સિવાય ભૂતકાળની ઓળખ એ છે કે ક્રિયાપદનું ભૂતકાળના રૂપમાં ઈડી અથવા ટૂંકમાં ભૂતકાળનું રૂપ એમાં આપેલું હશે. આગળની પ્રવૃત્તિ જોઈએ. સૂચના છે આપેલ શબ્દમાંથી કોઈ પણ અક્ષર કાઢી પ્રાણી પક્ષી કે જીવજંતુનું નામ શોધીને લખો. તમને અહીંયા એક સ્પેલિંગ લખેલો છે. તમે એમાંથી આગળ અથવા પાછળના અમુક મૂળાક્ષરો છે બાદ કરશો તો એમાંથી એક પ્રાણી અથવા પક્ષી અને કોઈ જીવજંતુનું નામ મળશે. જેમ કે તમને એક્ઝામ્પલ આપેલું છે BEARD બિયર્ડ. એમાં તમે ડી બાદ કરી નાખશો એટલે બિયર એટલે રીંછ છે એ શબ્દ તમને મળશે. હવે આપણે જોઈએ પહેલું પ્લાન્ટ PLANT. પ્લાન્ટ એટલે છોડ થાય. એમાં બાળકો તમે પી અને એલ કાઢી નાખો એટલે ANT. એન્ટ એટલે કેળી. અહીંયા સામે તમારે ANT લખવાનું રહેશે. હવે હું સ્પેલિંગ લખીશ નહીં, ખાલી બોલી દઈશ. બીજું છે કોવર્ડ. તો એમાંથી તમે પાછળના 2 શબ્દો બાદ કરી નાખો તો સ્પેલિંગ તમને મળશે કાઉનો COW. ત્રીજો છે ક્રોવડેડ. એમાં ક્રો CROW ક્રો એટલે કાગડો. ચોથું છે બોલ. એમાં OWL બી તમારે કાઢી નાખવાનો છે એટલે આઉલ એટલે ઘુવડ. પાંચમો છે કેચ. એની અંદર CH તમારે બાદ કરી નાખવાના છે એટલે જે સ્પેલિંગ મળશે કેટ CAT કેટ.
ત્યાર પછી છે છઠ્ઠો રેશન, એમાં RAT એટલે ION કાઢી નાખવાના છે, એટલે RAT રેટ એટલે ઉંદર. સાતમો છે બેચ એટલે એમાં BAT, એમાંથી CH તમારે બાદ કરી નાખવાનો છે, એટલે બેટ એટલે ચામાચીડિયો. અને છેલ્લે છે પીકોક એટલે મોર, એ પોતે જ એક પક્ષીનું નામ છે, છતાં તમારે આગળના 3 અક્ષર તમે બાદ કરી નાખો તો પાછળના COCK, કોક એટલે કૂકડું. આ રીતે તમે સામે છે એના સ્પેલિંગ તમારી મેળે લખી લેજો. અહીંયા આપણો યુનિટ 2 છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.